જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે 31 ડિસેમ્બર 2025 એન્ડ કાલથી 2026 સ્ટાર્ટ, રાઈટ? એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ હેપી ન્યૂ યર, એન્ડ મે ધીસ ન્યૂ યર બ્રિંગ્સ a lot of good memories and a lot of happiness in all our lives, right? So as a IT professional, અમારા બી લાસ્ટ 2 વીક્સ જેને અમે ગોલ્ડન પીરિયડ કહીએ, રાઈટ? તે ગોલ્ડન પીરિયડ અમારા એન્ડ થાય છે આજે. અને લાસ્ટ 2 વીકને ગોલ્ડન પીરિયડ કેમ કહેવામાં આવે? કેમ કે મોસ્ટલી બધા વેકેશન પર હોય, રાઈટ? લાસ્ટ 2 વીક્સ એટલે જેની રજા બચેલી હોય, રાઈટ, તે બધા જ ઓલમોસ્ટ રજા પર હોય અને વેકેશન હોય. સો બહુ કંઈ કામ ના હોય, મીટિંગ્સ ના હોય. જે દર 15-20 મિનિટ અડધો કલાકે જે ટીમ્સ પર મેસેજ આવે કે આ ઇસ્યુ છે, પેલો ઇસ્યુ છે, આને રિઝોલ્વ કરો, આ ટાસ્ક બાકી છે, પેલો ટાસ્ક બાકી છે, એવું કશું ના હોય. જે તમારે જે એકચ્યુઅલમાં જે કામ કરવું હોય, રાઈટ? જેમ માની લો તમે વિચારતા હોય કે હા મારે આ વસ્તુ કરવું છે, કંઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવું છે, યુ કેન એકચ્યુઅલી ટેક યોર ટાઈમ એન્ડ ડુ ઇટ. બીજી વસ્તુ કે માની લો કે તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોય, કંઈ કામ જ નથી. એકચ્યુઅલી આઈ એમ એન્જોયિંગ ધ વેકેશન વિધાઉટ ટેકિંગ અ વેકેશન, રાઈટ? તમને કોઈ કહેવાવાળું નથી કશું, રાઈટ? ઓફિસમાં શાંતિ છે, કોઈ ટેન્શન જાય નથી, કોઈ પિંગ નથી કરતું, મેનેજર રજા પર છે, બધા જ રજા પર છે. મેં તમને મારું આ કેલેન્ડર બતાવું હમણાં. જ્યાં મારું કેલેન્ડર છે, 31 ડિસેમ્બર આજનો દિવસ. સી, એક જ મિટિંગ છે, દેટ્સ ઇટ. આજના દિવસમાં એક જ મિટિંગ છે. આપણે જઈએ નેક્સ્ટ પ્રીવિયસ વીકમાં. તો સી, પ્રીવિયસ વીકમાં થોડો મતલબ વધારે મિટિંગ્સ હતી, રાઈટ? એના પ્રીવિયસ વીકમાં સી રાઈટ. સો ના, રાત્રે પણ લાઈક 9 PM ટુ 11 PM અરાઉન્ડ ત્યારે પણ મિટિંગ હોય છે. અને એના પ્રીવિયસ વીકમાં જો તમે મારું આખું મંડે ફૂલ હતું, રાઈટ? સો જોયું, કોઈ જ મિટિંગ નહીં. આજે એક કે બે જ મિટિંગ હતી અને લાસ્ટ 2 વીક પહેલાંની મિટિંગ જે તમને બતાવી, રાઈટ? આખું કેલેન્ડર મારું ફૂલ છે. ઓલમોસ્ટ લાઈક એવરી ડે મારે નહીં તો નહીં 8 થી 10 મિટિંગ્સ હોય દિવસમાં. સ્ટાર્ટિંગમાં એટલે જ્યારે દિવસ સ્ટાર્ટ કરું 8 AM ટુ અરાઉન્ડ 11 ઓર 12 મોસ્ટલી મિટિંગમાં જતો હોય. મને હાર્ડલી 2 કે 3 વાર મને મારા કામ માટે મળતા હોય કે હા એકચ્યુઅલી મારે કંઈ કરવું છે, જે મારો ટાસ્ક બાકી છે, કંઈ નવું શીખવું છે, રાઈટ? એ વસ્તુ એ હવે આ 15 દિવસમાં પોસિબલ છે, બટ હવે કાલથી પાછું જેવું હતું એવું. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પાછા મળીશું નેક્સ્ટ ટોપિક પર. એન્ડ ઓલરાઈટ, ગુડ નાઇટ, હેપી ન્યૂ યર એવરીવન, એન્ડ જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.